ગીર સોમનાથના સુત્રાપાડાના મોરાસા ગામે સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના કર્મચારી દ્વારા આંદોલન કરવામાં આવ્યું। 70 થી વધુ કર્મચારીને અચાનક જ કોઈ પણ પ્રકારનું કારણ આપ્યા વગર કંપની દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા, જેના કારણે રોષે ભરાયેલા કર્મચારીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। કંપનીના મુખ્ય ગેટની સામે જ કંપની હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તમામ કર્મચારીઓનો આક્ષેપ છે કે અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી અને અચાનક જ કંપની દ્વારા અમને છૂટા કરી દેવાયા। કર્મચારી દ્વારા જો યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। સૌરાષ્ટ્ર સિમેન્ટમાં લાગ્યા હાય હાયના નારા। કર્મચારીઓએ લગાવ્યા નારા। ન્યાય નહીં મળે તો થશે આંદોલન। સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીએ છીનવ્યો કર્મચારીઓનો કોળિયો। અમે સૌરાષ્ટ્ર સિમેન્ટમાં સિક્યુરિટી સ્ટાફમાં કોસ્મોસ નામના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા। અમારો ટોટલ સ્ટાફ 85 માણસનો હતો। આજે 85 માણસને બેસાડી દેવામાં આવ્યા છે। ગઈકાલે સાંજના અમારા કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટરથી આવેલા માણસે અમને કીધું કે અમારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, તમારે કાલથી ડ્યુટી ઉપર આવવાનું નથી। એટલે અમે એને પૂછ્યું છે, સવાલ કર્યા છે કે શું કામ ભાઈ અમને છૂટા કરવામાં આવે, તો કે મેનેજમેન્ટને તમને રાખવાના નથી, તમારી કામગીરી સારી નથી। મેનેજમેન્ટ અમે પાત્રા સાહેબ પાસે એક વખત સમય પણ માંગ્યો મળવાનો, પણ સમય આપ્યો નહીં। કેટલા ગાર્ડને છૂટા કરવામાં આવ્યા? 85 છે, 85 એક પણ માણસને રાખવાનો નથી। મેનેજમેન્ટનું કારણ કંઈ બતાવતા જ નથી। ડાયરેક્ટ છૂટી કરવામાં બીજા માણસોને બોલાવી લીધા છે અને અમારી જગ્યાએ બીજા માણસો કામ કરે છે, તો આજે અમારી રોજીરોટીનું શું? અમે એટલા વર્ષ છે, કેટલા બહારના લોકો છે? સ્થાનિકમાં 50% સ્થાનિક છે સાહેબ। અત્યારે તો કમસે કમ 35 થી 40% પણ નથી સ્થાનિક। અત્યારે સ્થાનિકને એકને પણ રાખવા મેનેજમેન્ટ માંગતું નથી। શું કારણ? એનું કઈ કારણ તો છે ને? કારણ બતાવે તો થાય ને સાહેબ। મેનેજમેન્ટની દાદાગીરી કારણ અત્યારે ક્યાં આંદોલન કરી રહ્યા છો? અત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટના ગેટની સામે અમે ન્યાય માંગવા માટે 85 જણા હાજર છે અત્યારે અહીંયા, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મેનેજમેન્ટની સામે આંદોલન કરતા રહીશું। હું સૌરાષ્ટ્ર સિદ્ધિ સિમેન્ટની અંદર છેલ્લા 8 વર્ષથી જોબ કરું છું સિક્યુરિટી ગાર્ડની અંદર, અને આજે એક તાત્કાલિક નિર્ણય લીધો છે કંપનીએ, જે કંપનીનું મેનેજમેન્ટ છે એને કે ભાઈ કોસ્મોસ મેન પાવરની અંદર જેટલા બી સિક્યુરિટી ગાર્ડ જોબ કરે છે એને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામાં આવે। તો આ નિર્ણયથી અમારા જે 85 માણસો છે એ બહુ નારાજ છે, અને રોજીરોટી માટે અમે ન્યાય કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે બધાય। અને બીજું કહેવાનું એ કે આવો નિર્ણય લેવાથી શું મેનેજમેન્ટને કોઈ ફાયદો છે, અથવા તો અમને જે હક હિસાબ મળવા જોઈએ એ ન આપવા બાબતે અમને છૂટા કરી દેવામાં આવ્યા છે, કે અમે શું કારણથી આવો આકરો નિર્ણય લીધો છે? બરાબર, ગ્રેજ્યુટી અમારી રજૂઆત પણ કરી છે। કોને રજૂઆત કરી? અમે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, એસપી સાહેબને રજૂઆત કરી છે, અને આજે અમે આજુબાજુના નેતા એમાં ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે, એમપી સાહેબને બી રજૂઆત કરેલી છે, અને આજુબાજુના આગેવાન સરપંચો બધીને સાથે લઈ અને અમે રજૂઆત કરી છે। તે છતાં આ કંપની મેનેજમેન્ટ છે એ અમને ન્યાય આપવા તૈયાર નથી અને કોઈનું માનવા તૈયાર નથી। તો આનું કારણ શું છે? અમારી રોજીરોટીનું શું? આજે અમારા બાળકો, તમામ જે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોની શું માંગણી છે? અમારા બધી સિક્યુરિટી ગાર્ડની માંગણી એ જ છે કે અમને ન્યાય આપો, નોકરી આપો, અને નોકરી આપતા અમારી જે ગ્રેજ્યુટી અને અમારું જે CLPL વળતર થતું હોય એ અમને આપે। આજ સુધી અમને કોઈને ગ્રેજ્યુટી નથી આપી, અથવા તો CLPL ની કોઈ પણ જોગવાઈ નથી કરી, મેડિકલ। અને બીજા નંબરમાં
CLBL ની તો જોગવાઈ થઈ ગયેલ છે, 30 છતાં નથી આપી. ને છૂટા કરવા હોય તો VRS આપે અમને. સૂત્રાપાડાના મોરાસા ગામે સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે આંદોલન ઉપર ઉતરી આવ્યા છે. અચાનક જ કંપની દ્વારા 70 થી વધુ સિક્યુરિટી ગાર્ડને છૂટા કરી દેવાતા હાલ સિક્યુરિટી છે તે તમામ સ્ટ્રાઇક ઉપર ઉતરી આવ્યા છે અને કંપનીના ગેટ ઉપર હલ્લાબોલ કરી રહ્યા છે. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો, આ તમામ ગાર્ડ છે તે અત્યારે અહીંયા એકઠા થઈ કંપનીના ગેટની સામે અત્યારે હલ્લાબોલ કરી રહ્યા છે. જે સિક્યુરિટી ગાર્ડ છે તેઓ લોકોની એક જ માંગ છે કે અમને નોકરી પર પરત લેવામાં આવે. અચાનક જ 70 થી વધુ જે સિક્યુરિટી ગાર્ડ હતા તેને એજન્સી ચેન્જ થતા તેઓને નોકરીમાં જે હાથી કાઢવામાં આવ્યા હતા, જેને લઈને સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે હલ્લાબોલ કરી રહ્યા છે. ભારત માતા કી જયના નારા સાથે તેઓ આંદોલન ઉપર ઉતરી આવ્યા છે. તેઓએ લેખિત કલેક્ટરને રજૂઆત કરી છે, પરંતુ યોગ્ય ન્યાય ન મળતા અંતે તેઓ આંદોલન ઉપર ઉતરી આવ્યા છે. સાથે સિક્યુરિટી ગાર્ડ છે એની સાથે સંવાદ કરીશું. શું કહેશો? જે સિક્યુરિટી અત્યારે બધા આંદોલન કરી રહ્યા છે, ક્યાં આંદોલન કરી રહ્યા છે, કઈ કંપનીની વિરુદ્ધ આંદોલન કરી? સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના તમામ સિક્યુરિટી સ્ટાફને છૂટા કરવામાં આવ્યા છે. એટલે પોતાની રોજીરોટી, પોતાનો હક મેળવવા માટે અત્યારે તમામ માણસો અહીંયા હાજર થયા છે. જ્યાં સુધી અમને હક નહીં મળે ત્યાં સુધી અમે તેની સાથે આંદોલન કરશું. કેટલા ગાર્ડ છે, કેવી રીતે છૂટા? અમારી પાસે 85 માણસોનો ટોટલ સ્ટાફ છે. અટાણે ટોટલને છૂટા કરી દેવામાં આવ્યા છે. મેનેજમેન્ટનું કહેવાનું એવું છે કે આ માણસો આમ કરે છે, તેમ કરે છે, નોકરી કરે છે. 35 વર્ષમાં આ માણસોએ નોકરી નથી કરી તો 35 વર્ષમાં કેમ છૂટા ના કરે? કોરોના કાળની અંદર અમે લોકોએ બધું બંધ હતું, તાલુકા કચેરીએ પણ બધું બંધ હતું, ત્યારે અમે જાનની જોખમે નોકરી કરી છે. કંપનીની સલામતી માટે અમે ગમે ત્યારે અડધી રાતે આવ્યા છીએ અને અત્યારે અમને અડધી રાતના સમયે મોકો આપી દીધો કે જાઓ. છૂટા કરવાનું કોઈ કારણ અત્યારે તો બતાવતા જ નથી. મેનેજમેન્ટની દાદાગીરી છે સાહેબ. સીધું કોન્ટ્રાક્ટરને બોલાવીને સીધું સવારે અમને અમારો કોન્ટ્રાક્ટર આવીને કહી દે કે સવારેથી નોકરીમાં આવવું નથી, તો શું કરવાનું? અત્યારે ગાર્ડ શું કરી રહ્યા છે, કેની સામે આંદોલન કરી રહ્યા છે? અત્યારે ગાર્ડ કંપનીની સાથે એટલા માટે આંદોલન ઉપર ઉભા કે અત્યારની તમામની રોજીરોટી છીનવાઈ ગઈ છે. અત્યારે સાહેબ એવી ઉંમર ઉપર આવીને ઉભા છે. ધારો કે તમે મારા સામું જો, બને 57 વર્ષ ત્યાં છે, 1 વર્ષની નોકરી બાકી છે. આજે દીકરા દીકરીના લગ્ન કરવા હોય, અમારે ક્યાં જવાનું? વર્ષની માટે નોકરી ગોતવા અમે ક્યાં જઈએ? ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે તમામ ગાર્ડની એક જ માંગ છે કે અમને નોકરીમાં પરત લેવામાં આવે. આપણી સાથે અન્ય સિક્યુરિટી ગાર્ડ પણ આપણી સાથે જોડાયા છે. નમસ્કાર. શું કહેશો? તમે આ બાબતે ક્યાંક લેખિત રજૂઆત કરી છે, અત્યારે આંદોલન ઉપર ઉતરી આવ્યા છે, શું કહેશો? અત્યારે લેખિત તો અમે ઓલરેડી આપી જ દીધી છે. નાયબ કલેક્ટરને આપી છે, SP સાહેબને બી આપી છે અને સૂત્રાપાડા આપી છે મામલતદારની અંદર. અને આજે પણ અમે કલેક્ટર સાહેબની અહીંયા રજૂઆત કરવા જવાના છે કે જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીં આંદોલનમાં બેસવાના છે. અને આજે 35 વર્ષથી લોકો નોકરી કરે છે. છેલ્લા વર્ષોની અંદર તો આ માણસો અમારા ભાઈ બાળકો પરિવારનું શું થાય? અને રોજીરોટી કોણ આપશે? અનેક લોકો નથી કે અમારું ગુજરાન ચલાવી શકીએ. તો અમારે મેનેજમેન્ટને એટલું ખાલી કરવાનું છે કે અમારી રોજીરોટી આપો. કઈ જગ્યાએ જાય? આજે 40 વર્ષથી નોકરી કરે છે, એના બાળકોનું શું થાય? એના ભવિષ્યનું શું થાય? બીજી વાત એ છે ગ્રેજ્યુટી હક રજા કે કોઈ વસ્તુ અમને મળી નથી અને ડાયરેક્ટ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમને આ ક્યાંનો ન્યાય છે? ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે તમામ ગાર્ડ છે તે અત્યારે જે કંપનીનો છે તેની સામે તેઓ આંદોલન ઉપર ઉતરી આવ્યા છે. આપ જોઈ શકો છો પોલીસનો કાફલો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ લોકો છે તે અત્યારે આંદોલન ઉપર ઉતરી આવ્યા છે. તમામ ગાર્ડની એક જ માંગ છે તે કરવામાં આવી રહી છે કે અમને નોકરીમાં પરત લેવામાં આવે. પરંતુ કંપની પણ જાણે કે મક્કમ હોય તેમ તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. કંપનીના ગેટ ઉપર જ તમામ સિક્યુરિટી ગાર્ડ છે તે અત્યારે હલ્લા કરી રહ્યા છે. અર્જુન વાળા